पद्मासना। नमस्कार, આજે આપણે અભ્યાસ કરીશું સ્વાધ્યાય 7.2 પ્રશ્ન નંબર 2. પ્રશ્ન નંબર 2 માં આપણને નીચેનું વિધાન ખરું છે કે ખોટું તે જણાવો. અહીં આપણને કારણ આપવાનું કીધું નથી, તેથી આપણે કારણ નહીં લખીએ, પરંતુ કારણસર આપણે ખરું અને ખોટું જે છે એ જણાવીશું, થોડુંક સમજીશું, જેથી કરીને આપણને ખ્યાલ આવે કે આપેલ વિધાન ખરું છે કે ખોટું. પહેલો પ્રશ્ન છે, કોઈ પણ એકી સંખ્યાનો ઘન બેકી સંખ્યા હોય. હવે આપણે ચેપ્ટર 6 માં જ શીખી ગયા હતા કે કોઈ પણ એકી સંખ્યા હોય એનો વર્ગ કરીએ તો એકી સંખ્યા આવે અને બેકી સંખ્યાનો વર્ગ કરીએ તો બેકી સંખ્યા આવે. તો અહીંયા પણ એ જ રીતે કોઈ પણ એકી સંખ્યાનો ઘન કરીશું તો જવાબ એકી સંખ્યામાં જ આવશે, અને કોઈ પણ બેકી સંખ્યાનો ઘન કરીએ તો જવાબ આપણો બેકી સંખ્યામાં જ આવે. તેથી આપેલું વિધાન કેવું છે? ખોટું છે, એટલે ખોટાની નિશાની આવશે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 2. પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંક શૂન્ય ન હોય. જો ખાસ જોવાનું છે, પૂર્ણ ઘન સંખ્યા એના અંતિમ 2 અંક એટલે કે છેલ્લા 2 આંકડા, માનો કે આપણે લઈએ 2700, તો આ 2700 જે છે એ પૂર્ણ ઘન સંખ્યા છે નહીં. આપણે જેમ વર્ગ અને વર્ગમૂળમાં જોયેલું હતું કે જેમના પાછળના શૂન્ય જે છે એ બેકી સંખ્યામાં જ હોવા જોઈએ, કાં તો 2, 4, 6, 8, 10 બેકી સંખ્યામાં જ શૂન્ય હોય તો જ એનું વર્ગમૂળ કાઢી શકીએ. તો અહીંયા જ આપણે એકી સંખ્યામાં શૂન્ય હોવા જોઈએ, કાં તો 1 વખત 3, 5, 7, 9. જો એકી સંખ્યામાં શૂન્ય હોય તો જ તે સંખ્યા પૂર્ણ ઘન કહેવાય. તો અહીંયા આપણું વિધાન સાચું છે. શા માટે? કે પૂર્ણ ઘન સંખ્યાના અંતિમ 2 અંક શૂન્ય હોય નહીં, એ સાચું છે. આગળ જોઈએ પ્રશ્ન નંબર 3. જો કોઈ સંખ્યાનો વર્ગ કરતા એકમનો અંક 5 આવે, બરાબર છે, આપણને ખ્યાલ છે કે 5નો વર્ગ કરીએ તો 25 આવે છે, 15નો વર્ગ કરીએ તો 225 આવે, તો એમાં એકમનો અંક 5 આવે છે. તો ઘન કરતા મળતી સંખ્યાના છેલ્લા 2 અંક 25 આવે. આવું બધી બાબતમાં સરખું હોય નહીં કે છેલ્લા 2 અંક 25 આવે. ઘણા એવા છે કે ભાઈ તમે 35 ગુણ્યા 35 કરીએ, આપણે જોઈએ સહેલી રીત આપણે શીખી ગયા હતા. તો 5નો વર્ગ 25 અને 3 પછીની સંખ્યા એટલે 4, 3 ચોક 12. તો અહીંયા એનો છેલ્લા 2 અંક જે છે એ 25 આવ્યા. તો આવી ઘણી બધી એવી સંખ્યા છે, 135 ને એવી રીતે તમે લેશો એટલે એમાં પાછળના અંક જે છે એ 25 આવશે ને. હજુ આપણે એનો ઘન કરવાનો છે. વર્ગ કરવાથી એકમનો અંક જે છે એ 5 આપને મળે છે, પરંતુ ઘન કરવાથી પાછળ છેલ્લા 2 અંક જે છે એ 25 મળે એવું શક્ય છે નહીં. તેથી આપેલું વિધાન ખોટું છે. પ્રશ્ન નંબર 4. એવી કોઈ પૂર્ણ ઘન સંખ્યા ના મળે કે જેનો એકમનો અંક 8 હોય. હવે આપણને ખ્યાલ જ છે, શરૂઆતમાં જ આપણે શીખી ગયા કે કોઈ પણ સંખ્યા હોય એનો એકમનો અંક 2 હોય તો તે સંખ્યાનો ઘન કરીએ તો એનો એકમનો અંક શું મળે છે આપણને? 8. તો અહીંયા તો આપણે ના પાડેલ છે કે એનો એકમનો અંક 8 મળે નહીં. તો આપેલું વિધાન કેવું છે? ખોટું છે. 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં મળતી સંખ્યાના 3 અંકોની પણ હોઈ શકે. કોઈ પણ 2 અંકની સંખ્યાનો ઘન કરવાનો, એ જે સંખ્યાનો ઘન કરીએ તો જે જવાબ આવે છે એ 3 અંકમાં પણ હોઈ શકે. હવે 2 અંકની સંખ્યાની શરૂઆત ક્યાંથી થાય છે? 10થી. એકમ અને દશક. હવે 10નો ઘન કરો એટલે 1000 મળે છે આપણને. 1000 આવે છે તો એ અંક કેટલા થઈ ગયા? 4. તો 3 અંકની સંખ્યા આપણને મળે નહીં. તો 2 અંકની સંખ્યાનો ઘન કરવાથી આપણને 3 અંકની સંખ્યા મળતી નથી, ડાયરેક્ટ 4 અંકની સંખ્યા મળે છે. તેથી આપેલું વિધાન ખોટું છે. આગળ જોઈએ, 2 અંકોવાળી સંખ્યાનો ઘન કરતાં 7 કે તેથી વધુ અંકોની સંખ્યા પણ મળે. હવે આ તો આપણે ચકાસવું પડશે. 2 અંકોવાળી સૌથી મોટી સંખ્યા કઈ આપણી પાસે છે? 99. કારણ કે 100માં તો 3 અંક આવી જાય છે. તો 99નો ઘન કરીએ આપણે. સૌપ્રથમ 99 ગુણ્યા 99 કરીએ 0, 9 ગુણ્યા 9 એટલે 81,
81 1 વધી આવશે 8, 9 ગુણ્યા 9 એટલે 81, 81 માં 8 ઉમેરીએ એટલે 89, 9 ગુણ્યા 9 એટલે 81 વધી 8, 9 ગુણ્યા 9 એટલે 81 માં 8 ઉમેરીએ એટલે 89, 1 0 8 અને 9, 9801. હજુ આપણે એને 99 સાથે ગુણાકાર કરીશું કારણ કે ઘન કરવાનો છે. તો જોઈએ 0, 9 1 9, 0 નો 9 સાથે ગુણાકાર એટલે 0, 9 8 72 2 વધી 7, 90 81, 81 માં 7 ઉમેરીશું એટલે 88. આગળ જોઈએ 9 1 9, 9 ગુણ્યા 0 એટલે 0, 9 8 72 વધી 7, 90 81, 81 માં 7 ઉમેરીએ એટલે 88, 9 9 2 8 ને 2 10, 17 વધી 1 એટલે 9. હવે આપણને જવાબ કીધો છે કે કોઈ પણ બે અંકવાળી સંખ્યાનો ઘન કરવાથી 7 કે તેથી વધુ અંક મળે. તો 2 અંકની મોટા મોટી સંખ્યા 99 છે. આપણે 99નો ઘન કર્યો તો કેટલા અંક મળ્યા? 1 2 3 4 5 6. મોટામાં મોટી સંખ્યા 2 અંકવાળી સંખ્યાનો ઘન કરીએ તો આપણને 6 જ અંક મળે છે. 7 કે તેથી વધુ અંક મળતા નથી. તેથી આપેલું વિધાન ખોટું છે. આગળ જોઈએ 1 અંકની સંખ્યાનો ઘન કરવાથી 1 અંકની સંખ્યા પણ મળે. હવે કોઈ પણ 1 અંકની સંખ્યા લેવાની તો 1નો ઘન 1 જ થાય તો એ 1 જ અંકની સંખ્યા છે. તેમજ 2નો ઘન કરીએ 2 ગુણ્યા 2 એટલે 4, 4 દુ 8 તો એ પણ 1 જ અંકની સંખ્યા છે. તેથી આપેલું વિધાન કેવું છે? ખરું છે. તો આ રીતે ખરા ખોટા જે છે આમ આપણે ખાલી સાચું અને ખોટું જ લખવાનું છે, પરંતુ કારણસર સમજવું જેથી કરીને આપણને ભૂલ થાય નહીં. આગળ જોઈએ આપણે પ્રશ્ન નંબર 3. પ્રશ્ન નંબર 3માં આપણે સૂચના આપેલી છે. જો તમને એમ કહેવામાં આવે કે 1331 એ પૂર્ણ ઘન સંખ્યા છે. આનું આપણે ઘનમૂળ કાઢીએ સીડી બનાવીને તો એ પૂર્ણ ઘન મળશે જ, એ ફાઇનલ છે. શું તમે અવિભાજ્ય અવયવીકરણની પ્રક્રિયા વિના જ તેનું ઘનમૂળ શોધી શકશો? હવે અહીંયા તો આપણે ના જ પાડી દીધી છે કે આપણે આની સીડી બનાવવાની છે નહીં. તો આપેલી સંખ્યાનું ઘનમૂળ આપણે કઈ રીતે શોધી શકીએ? તેવી જ રીતે બીજી 3 સંખ્યા આપેલી છે 4913, 12167 અને 32768. તો આ સંખ્યાનો આપણે ઘનમૂળ કઈ રીતે શોધી શકીએ? તો પહેલાં પ્રથમ સંખ્યા છે. આપેલી સંખ્યાના આપણે 2 ભાગ પાડીશું. 2 ભાગ એટલે છેલ્લેથી 3 સંખ્યા લેવાની એટલે 331 થશે. અને છેલ્લેથી કોઈ પણ ગમે તેટલી સંખ્યા હોય આપણે છેલ્લેથી 3 સંખ્યા લઈશું. છેલ્લેથી 3 સંખ્યા એટલે 331. હવે 331માં એકમનો અંક 1 છે, આપણને ખ્યાલ છે. હવે આપણને એ પણ ખ્યાલ છે કે કોઈ પણ સંખ્યાનો એકમનો અંક 1 હોય તો 1નો ઘન કરવાથી મળતી સંખ્યા કઈ આપણને મળે છે? 1. 1નો ઘન 1 થાય છે. આપણને ખ્યાલ છે કે 1નો ઘન કરવાથી તેમાં પણ એકમનો અંક 1 મળે છે. એટલે આપણે પહેલી સંખ્યા મળી ગઈ 1 આપણા જવાબની. હવે પહેલો ભાગ, આ પહેલો ભાગ આપણો પૂરો થયો. 2 ભાગ પાડ્યા, એક તો આગળની સંખ્યા અને એક પાછળ, એટલે હવે 1 આવ્યું. હવે 1 જે છે એ 1નો ઘન. હવે જોઈએ 1નો ઘન શું થશે? 1 જ થશે. અથવા તો 1 જે છે એ કોના ઘનની વચ્ચે આવશે? 1નો ઘન 1 અને 2નો ઘન 8. તો 1 જે છે એ 2ના ઘન 8થી નાના છે અને 1ના ઘન 1. તો જોઈએ 1નો ઘન શું થશે? 1. એટલે આપણને બીજી સંખ્યા પણ મળી ગઈ. આ આપણે કહી શકીએ 1331નું
ઘનમૂળ પહેલી સંખ્યા મળી હતી આપણને 1 અને બીજી સંખ્યા મળેલી છે 1, એટલે આપણો જવાબ આવશે 11. ફરી એક વખત રિપીટ કરીએ. આપેલી સંખ્યાને બે ભાગમાં વહેંચવાના, પાછળથી 3 સંખ્યા લેવાની અને આગળ જેટલી સંખ્યા હોય એટલી બીજો ભાગ કરવાનો. અહીંયા એક જ છે તો આપણે 1 લખેલા છે. માનો કે આગળ 21 વધે તો આપણે 21 લખવાના, 22 વધે તો 22 લખીશું. હવે આપેલી જે પહેલી સંખ્યા છે એમાં એકમનો અંક 1 છે, એમાં એકમનો અંક 1 છે તો તેનો ઘન કરવાથી એકમનો અંક કેટલો મળશે? 1 મળશે. એ આપણો પ્રથમ જવાબ આવ્યો. હવે બીજી જે સંખ્યા વધેલી છે 1, તો 1 જે છે એ કોના ઘનની વચ્ચે આવે? તો 1નો ઘન 1 અને 2નો ઘન 8, તો 1ના ઘન 1 થશે, તેથી આપણું ઘનમૂળ જે છે એ કેટલું નીકળશે? 11. એ જ રીતે આપણે સમજીએ દાખલા નંબર 2. એમાં આપણે આપેલી છે રકમ 4913. સૌપ્રથમ આપણે એને બે ભાગમાં વહેંચીશું, એટલે પહેલો ભાગ આવશે 903 અને બીજો ભાગ આપને મળશે 4. હવે આપણે પાછળથી 3 જ સંખ્યા લેવાની છે. ગમે તેટલી સંખ્યા હોય પાછળથી આપણે 3 જ સ્ટેપ લેવાના છે. તો હવે એમાં આપણને મળે છે 913. તેથી 913માં એકમનો અંક 3 છે, એ આપણને ખ્યાલ છે. 3નો ઘન કરવાથી એકમનો અંક કેટલો મળે છે આપણને? 7. એ આપણે ચેપ્ટરની શરૂઆતમાં જોઈ ગયા, કોષ્ટક પણ ભણી ગયા કે 3નો ઘન કરીએ તો એમાં એકમનો અંક આપણને 7 મળે, એટલે આપણો પહેલો જવાબ જે છે એક સ્ટેપ આપણું આગળ આવી ગયું. હવે આપણી પાસે સંખ્યા છે 4. 4 એ કોના ઘનની વચ્ચે છે? તો જોઈએ, 1નો ઘન 1, 2નો ઘન 8, બરાબર છે. તો 1નો ઘન 1 છે અને 2નો ઘન 8, તો 4 જે છે એ 1ના ઘનથી વધારે છે અને 2ના ઘનથી ઓછા છે. તો આપણો જે આંકડો અહીંયા આવેલો છે તે કોનાથી વધારે છે એ જ આપણે જોવાનું. તો 1થી વધારે છે, તેથી એમાં આપણને જવાબ મળશે 1નો ઘન બરાબર 1. તો આપણી પહેલી કિંમત છે, તેથી 4913નું ઘનમૂળ 17 થાય. આ ખાસ યાદ રાખવાનું છે. અહીંયા 4 આવેલા છે તો 4 એ કોના ઘનની વચ્ચે આવશે? 1નો ઘન 1 અને 2નો ઘન 8, તો 8 એ 4 કરતાં વધી જાય છે, તેથી આગળનો 1નો ઘન લેવાનો રહેશે. આગળ આપણે જોઈએ દાખલા નંબર 3. દાખલા નંબર 3માં આપણે રકમ આપેલી છે 12167. હવે આપણે તેમાં બે ભાગ પાડીશું. બે ભાગ એટલે પાછળથી પહેલાં 3 સંખ્યા એટલે 167 અને બીજી જોડી બનશે 12. મેં તમને પહેલાં જ કીધું હતું કે આગળની જે સંખ્યા પછી 2 હોય, અહીંયા 3, 6 સંખ્યા હોય તો પાછળની 3 સંખ્યા લેવાની, પછી આગળ જે સંખ્યા રહે છે એ આપણે મૂકી આપવાની છે. હવે એ જોઈએ, 167માં એકમનો અંક 7 છે. હવે એકમનો અંક 7 છે, 7નો ઘન કરવાથી એકમનો અંક 7નો ઘન કરીએ, 7 ગુણ્યા 7 ગુણ્યા 7 એટલે 7નો ઘન કરીએ અને જે જવાબ આવે છે એમાં એકમનો અંક 3 થશે. તેથી આપણી પહેલી કિંમત જે છે એ આપણને મળી ગઈ 3. હવે જોઈએ આપણે 12 એ કોના ઘનની વચ્ચે છે? હવે 12 જોઈએ તો 1નો ઘન 1, 2નો ઘન 8, 3નો ઘન જોઈએ 3 ગુણ્યા 3 ગુણ્યા 3, 3 તેરી 9, 9 તેરી 27, તો 3નો ઘન 27. તો 12 જે છે એ 8થી મોટા છે અને 27થી નાના છે, તો કોનાથી વધારે છે? તો 2થી, તો 2ના ઘનથી. તેથી 2નો ઘન બરાબર
8 તો આપણને કિંમત મળશે 2. તેથી 12,167નું ઘનમૂળ 23. પહેલી કિંમત આ અને બીજી કિંમત આપણે મળે છે આ 23 થશે. તો આ રીતે દાખલા નંબર 4 જે છે તમે તમારી જાતે કરી શકશો. અસ્તુ.